ઋષિઓને જોયા, સનકાદી ઋષિઓને જોયા, સૂતજી મહારાજને જોઈ ભગવાન શ્રી હરિ મંદ મંદ મુસ્કાઈને કહે છે કે ઋષિઓ, તમારું તપ ફળે એવી જગ્યા મારે તમને બતાવી છે. ખરેખર મિત્રો જગ્યાનું મહત્વ છે. જગ્યા ક્યાં કેવી રીતની પસંદ કરવી, શેના માટે પસંદ કરવી અને જગ્યાથી શું ફળની પ્રાપ્તિ થશે, એ તો જેને મહાભારત વાંચ્યું એને ખબર છે કે કુરુક્ષેત્રના મેદાનને પસંદ કરવાવાળા ભગવાન નારાયણ શ્રી હરિ સ્વરૂપે કૃષ્ણચંદ્ર પરમાત્મા હતા અને સાથે અર્જુન હતા. આ બંને જણાએ નક્કી કર્યું હતું કે આ કુરુક્ષેત્રમાં આ મેદાનની અંદર અહીંયા યુદ્ધ થશે તો વાંધો નહીં આવે. કારણ એ હતું કે સુંદ અને ઉપસુંદ નામના બે જે ભાઈઓ જે રહેતા હતા અને એ બે ભાઈઓને ભગવાને વરદાન આપ્યું હતું કે એકબીજાને મારશે તો જ મૃત્યુ થશે, બાકી મૃત્યુ થશે નહીં. આવું વરદાન પામેલા બે અસુરો ઉત્પાત મચાવે છે એ જગ્યાની અંદર. અને એવા સમયે ઉત્પાત એટલો બધો મચાવી દીધો કે દેવતાઓ, ઋષિઓ, મુનિઓ ત્રાહિમામ પોકારી ગયા છે, ત્રસ્ત બન્યા છે. યજ્ઞો બધાય બંધ થવા માંડ્યા છે. ધર્મ અને આધ્યાત્મિકતાની વાતો જ્યાં બંધ થવા માંડી છે. પણ હવે વરદાન એવું હતું કે આ બે ભાઈઓ એક ખરી મિત્રતા જેનામાં હતી, ખરી જેનામાં એક સખાત્વ ભાવ હતો, આ બંને ભાઈઓને કઈ રીતે દૂર કરવા? અને ભગવાન શ્રી હરિએ સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું અને ઉપસુંદને એમ કહ્યું કે તારી સાથે મારે લગ્ન કરવા છે. અને આવું દેદીપ્યમાન લાવણ્ય સ્વરૂપને જોઈ અને અસુર મોહિત પામ્યો છે. મોહિત પામેલા અસુરે કહ્યું કે હા, હું તમારી સાથે લગ્ન કરીશ. પણ ભગવાન શ્રી હરિએ એને એમ કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા છે, પણ તારો ભાઈ એમાં વિરોધ ઊભો કરે છે. કે કારણ શું? કે તારો ભાઈ પણ મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. તારો ભાઈ પણ મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે. આ બાજુ આને સમજાવી પછી બીજા ભાઈ પાસે ગયા અને ત્યાં પણ ભગવાને આ જ વાત કરી. સુંદર લાવણ્યમય સ્વરૂપ છે. મોહાંત બનેલા આ અસુરે જ્યારે વાત સાંભળી કે મારો ભાઈ મારો વિરોધ કરે છે, અને આવા એકબીજાના પરસ્પર વિરોધના કારણે બંને ભાઈઓએ મૃત્યુ પામ્યા, અંદરો અંદર લડી, અને એનું જે લોહી જ્યાં પડ્યું એ કુરુક્ષેત્ર. માટે ભગવાન કૃષ્ણએ કહ્યું કે આ જગ્યાએ જે સમયે આ વસ્તુ બની છે અને એવા સમયે સુંદ અને ઉપસુંદ નામના બે અસુરોએ જ્યાં પોતે લોહી રેડ્યું છે એ ભૂમિ ભગવાને પસંદ કરી કે અહીંયા ભાઈઓ સાથે લડશે તો કોઈના પ્રેમ નહીં આવે. અને જ પછી મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને એવા સમયે અર્જુનને એમ થયું કે આ બધું મેં કર્યું છે. નરસિંહ મહેતા તો એમ કે હું કર્યું, મેં કર્યું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ બધું મેં કર્યું છે અર્જુનને જ્યારે થયું. પણ સખેતી મતવા પ્રસવમ યોગતા તો મિત્ર હતો ભગવાન શ્રી હરિનો, કૃષ્ણ ભગવાનનો મિત્ર હતો અને પોતાની ભાવ વ્યક્ત કરી દીધો. તો મને આવો વિચાર કેમ આવ્યો? તો ક્યાંથી વિચાર આવ્યો? તો કે અહીંથી નીકળ્યા ત્યારે આવો વિચાર આવ્યો, ચાલ પાછા ત્યાં જઈએ. ત્યાં ગયા તો પાછો વિચાર બદલાઈ ગયો. પાછું અર્જુનને થવા માંડ્યું કે બધું મેં જ કર્યું છે. પાછા થોડે દૂર ગયા, પાછો વિચાર બદલાઈ ગયો, ભગવાન કરવાવાળા છે. વારંવાર આવું એક બે વખત જ્યારે થયું ત્યારે અર્જુનને થયું કે આ કંઈક દોષ લાગે છે, લાવ ભગવાનને સ્વયં પૂછી લઉં. ત્યારે પોતાના સખા કૃષ્ણને પૂછ્યું છે કે હે માધવ, હે ગોવિંદ, આ વિચાર મને કેમ આવ્યો? આવો દૃશ્ય વિચાર મારા મગજની અંદર કેમ આવ્યો? મને ખબર છે કરતા હરતા તું છે, મને ખબર છે કે તારા વગર અમે ન કંઈ કરી શકીએ. આ વિચાર તને કે મને કેમ આવ્યો? તો કે ચાલ પાછો ફરતી પાછો ત્યાં લઈ ગયા. થોડી માટી કે લઈ લે અર્જુનને, કે અહીંથી થોડી માટી લઈ લે. અને એ જગ્યામાંથી થોડી માટી અર્જુને લીધી અને વિચાર આવ્યો કે આ બધું મેં કર્યું છે. થોડાક આગળ ગયા, હવે કે માટી પાછી મૂકી દે. માટી મૂકી દીધી, વિચાર બદલાઈ ગયો. ત્યારે કહ્યું કે આ માટીનો પ્રભાવ છે, તારા વિચારોને બદલી શકે છે. તો વિચાર કરો, મંદિરો એ વિચારોને શુદ્ધ કરવા માટે આપણા શાસ્ત્રમાં બનાવવામાં આવેલા છે, બગાડવા માટે નહીં. આ કથાઓ મને તમને સમજાવવા માટે છે. આપણને એમ થાય 3-3 કલાક સુધી ટાઈમને બગાડીને શા માટે બેસવું જોઈએ? પણ આમાંથી 500 શબ્દમાંથી એક શબ્દ જો પકડાઈ જાય અને એક શબ્દ જો એની નૌકા તારી દેતો હોય તો એ કથાનું મહત્વ છે, કથાનો મહિમા છે. વક્તા અને શ્રોતા એ બંને એની દેન છે. વક્તાને બનાવવાવાળી પણ માં ભગવતી ભુવનેશ્વરી છે અને શ્રોતાને સંભળાવવાવાળી પણ માં ભગવતી ભુવનેશ્વરી છે. વક્તામાં અને શ્રોતામાં કોઈ ભેદ નથી. મુझ में तुझ में बस भेद यही मैं नर हूँ तुम नारायण हो.
मैं हूं संसार के हाथों में, संसार तुम्हारे हाथों में। ભગવાન શ્રી હરિએ કહ્યું કે આ સુદર્શન ચક્રને હું છૂટું મૂકું છું, ઋષિઓને કહ્યું. અને સુદર્શન ચક્રની જે નિમી જેને કહેવાય સંસ્કૃતની અંદર, જેને આપણે આરા કહીએ છીએ, એ આરા જે જગ્યાએ ક્ષીણ થઈ જાય ત્યાં તમે બેસીને ભગવાનનું ભજન કરજો, એ જગ્યા તમારા માટે પવિત્ર ગણાય છે. અને એવા સમયે ઋષિઓ આગળ આગળ ચાલે છે, સુદર્શન ચક્રને જોવે છે. સૂતજી મહારાજ એનું પ્રતિનિધિત્વ લીધું છે. અને એમ કરતાં 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 નૈમિષારણ્યની અંદર આવ્યા. અને નૈમિષારણ્યની અંદર આ નિમી બધી ક્ષીણ થઈ ગઈ. અને પછી બધા ઋષિઓ ભેગા થઈને નક્કી કર્યું કે અહીં આપણે હજારો વર્ષ ચાલે એવા સત્રનો આરંભ કરીએ, જ્યાં દરરોજ દિને દિને નવમ દરરોજ નવી નવી કથાઓ અમને સાંભળવા મળે, દરરોજ નવી નવી વાર્તાઓ અમને સાંભળવા મળે. ઋષિ મુનિઓના મુખથી અવિરત ભક્તિ આ જ્ઞાન સુધા અમારા કાનને પવિત્ર બનાવે, ઋષિ મુનિઓના દર્શન અમારા મનને પવિત્ર બનાવે, અમારી આંખોને પવિત્ર બનાવે. નિમિષ માત્રની અંદર ક્ષીણ થતી આ જગ્યાને આજ પણ આપણે નૈમિષારણ્ય તરીકે ઓળખીએ છીએ મિત્રો.